બોડેલી તાલુકાના ખોખરીવેરી ગામની સીમમાંથી મળી આવેલ શંકાસ્પદ મૃતદેહનો બોડેલી પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 6/9/2024ના રોજ બોડેલી તાલુકાના ખોખરીવેરી ગામની સીમમાંથી કવાંટ તાલુકાના રોડદા ગામનો રહેવાસી સુખરામ રાઠવાનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા બોડેલી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સુખરામ રાઠવાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું। સુખરામ રાઠવા ફાઇનાન્સ કંપનીમાં રિકવરી કરતો હોય આરોપી રોહિત વનારસિંહ બારિયા પાસે હપ્તાની વસૂલી કરવા માટે ગયો હતો, જ્યાં રોહિતે હપ્તાની લેવડ દેવડ ના કરતા બંનેની અંદર માથાકૂટ થઈ હતી, જેને લઈ રોહિતે સુખરામને ગળું દબાવી માથામાં મારી હત્યા કરી હતી। સુખરામ પાસે અંદાજિત 93,000 જેટલી રકમ પણ હતી, તે પણ તેઓએ લઈ લીધી હતી, જેની ઊંડાણપૂર્વક તપાસ આરોપીને ઝડપી પૂછપરછ કરતા આરોપી તપાસમાં ભાંગી પડતા પોતાનો ગુનો કબૂલી લીધો હતો। આરોપી પાસેથી રોકડ તથા મૃતકનું બેગ મળી આવ્યું હતું। આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। એક ગંભીર પ્રકારનો ગુનો દાખલ થયેલ છે, મર્ડરનો ગુનો। બનાવની હકીકત થોડી ટૂંકમાં કહું તમને તો 6 તારીખના રોજ કવાંટ તાલુકાના રોડદા ગામનો એક યુવક સુખરામભાઈ રાઠવા, જે એયુ સ્મોલ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે અને રૂટ મેનેજર તરીકે એનું કામ છે, જેમાં એયુ સ્મોલ ફાઇનાન્સ તરફથી જે લોન આપવામાં આવતી હોય છે ખેડૂતો અને અન્ય વર્ગને, તો એની રિકવરીનું કામ એના જોડે હોય છે કે હપ્તા નિયમસર ભરણાની આ તે બાબતે એ બાબતે તે દિવસે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ખોખરીવેરી ગામ છે એ વિસ્તારમાં હતો। એ દરમિયાન ત્યાં એક વ્યક્તિ કે જેણે લોન લીધેલી એના જોડે એને ઇન્ટરેક્શન થાય છે અને આ એક બનાવનો જે 302નો ગુનો બન્યો એ એક આખો બનાવ બને છે, જેમાં એ એને મારી નાખે છે અને આપણને 7 તારીખે જે સવારના પરમાં ડેડ બોડી મળી એટલે વડીલ સાહેબની ટીમ સાથે ગયેલા અને શરૂઆતમાં અકસ્માત મોત દાખલ કર્યું, ત્યારબાદ તપાસમાં આગળ વધતા એનું પીએમ કરાવડાવ્યું અને ત્યારબાદ થોડા બાતમીદારોના આધારે આપણે આ જે આરોપી છે રોહિત વનારસિંહ બારિયા એને પકડી લીધેલ છે અને એના જોડે કબૂલાત થયેલી છે કે તેણે આ કામ કરેલ છે અને આજે હાલ આગળ તપાસ ચાલુ છે। એટ્રોસિટી એક્ટનો ઉમેરો થયેલો હોય વધુ તપાસ મારા તરફ છે। 25 ગામ અને ખોખરીવેરી મર્ડર વેપનની બાબતમાં જે તપાસ ચાલુ છે, પણ જે ઝપાઝપી થયેલી છે એનું ગળું દબાયેલું છે એટલે જે પીએમ નોટ આવે એના પરથી ચોખ્ખું થશે। મર્ડર કરવાનું કારણ એ કે જે આરોપી છે એણે પણ એયુ સ્મોલ ફાઇનાન્સમાંથી લોન લીધેલી છે અને એના હપ્તા બાકી હતા, એટલે આ મેનેજર તરીકે જે આપણા મરણ જનાર છે એ અવારનવાર યાદ કરાવતો કે હવે હપ્તા ક્યારે ભરશો, તો એ હપ્તા ભરાવવામાંથી અને થોડી બોલાચાલી થઈ અને મારા આરોપીને ખબર હતી કે આના જોડે અત્યારે રિકવર થયેલા પૈસા છે એટલે લૂંટ કરવાનો ઈરાદો પણ સાથે હતો।